કચ્છના નખત્રાણા વિસ્તારમાં દારૂબંધી અને જુગાર જેવી ગેરપ્રવૃત્તિઓ સામે કાર્યવાહી કરવાની માંગ સાથે ભીમ આર્મી ભારત એકતા મિશનની ટીમે નખત્રાણા પોલીસ સ્ટેશનમાં પીએસઆઈ આરડી વેઘડિયા સમક્ષ લેખિત અને મૌખિક રજૂઆત કરી. ટીમે રજૂઆતમાં જણાવ્યું કે નખત્રાણા અને આસપાસના ગામોમાં દારૂનું દૂષણ દિવસે દિવસે વધી રહ્યું છે અને બુટલેગરો બેફામ રીતે દારૂ વેચી રહ્યા છે. સાથે જુગાર જેવી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ પણ ચાલી રહી છે, જેના કારણે અનેક પરિવારો પણ ખરાબ અસર પડી રહી છે. મહિલાઓને પણ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. ભીમ આર્મી ટીમે પોલીસને દારૂબંધીના કાયદાનો કડક અમલ કરવાની માંગ કરી હતી. સાથે ચેતવણી આપી હતી કે જો કાર્યવાહી નહીં થાય તો 8 દિવસ બાદ જનતા રેડ અને આંદોલન શરૂ કરવામાં આવશે. આ રજૂઆત દરમિયાન રાજ્ય ઉપાધ્યક્ષ ઇકબાલ જત, જિલ્લા ઉપાધ્યક્ષ દેવજીભાઈ મણવર, જીતુભાઈ દાપડા, ભીમજીભાઈ બોચિયા, અરવિંદભાઈ વાઘેલા, કલ્પેશ મેરિયા, શામજીભાઈ દાફડા, નવાબભાઈ ખલીફા, આંબાભાઈ રાઠોડ, માવજી હિંગણા સહિત મોટી સંખ્યામાં કાર્યકરો હાજર રહ્યા હતા. જય ભીમ, જય સંવિધાન. આ મિત્રો, તમે જાણો છો કે આપણા ગુજરાતમાં દારૂબંધી છે, તે છતાંય ખુલ્લેઆમ વેચાઈ રહ્યું છે. જ્યારે કચ્છમાં ભીમ આર્મીએ એક મુહિમ ઉપાડી છે. થોડા દિવસ અગાઉ તમે જોયું હશે, દહીસરા પાસે અમને ફરિયાદ આવતા અમે સ્ટ્રીક ઓપરેશન કરી અને ત્યાં જઈને 1400 લીટરનું દારૂ પકડ્યું હતું. ત્યારબાદ મીડિયાના માધ્યમથી અમને ઘણા બધા એવા તાલુકાઓમાંથી સમાચાર મળી રહ્યા છે કે આ જગ્યા છે, લોકેશન છે. તો અમે નખત્રાણા તાલુકામાં ગેરકાયદેસર એવા ઘણા બધા કાનૂની બિનકાનૂની પ્રક્રિયાઓ અહીંયા થઈ રહી છે, જેને લીધે આજે સાહેબશ્રીને એક રજૂઆત કરવા આવ્યા છીએ અને અલ્ટિમેટમ આપવા આવ્યા છીએ સાહેબને કે સાહેબ, જો ટૂંક સમયમાં આ જો દારૂનો વેપલો અને જુગારના અડ્ડાઓ આ જો બંધ નહીં થાય તો ભીમ આર્મી દ્વારા સંગઠનના સાથીઓ અને મહિલાઓ સાથે જઈ અને ત્યાં જનતા રેડ કરવામાં આવશે, જેની સખ્ત શબ્દોમાં એ જે નોંધ લેવામાં આવે. કારણ કે તમે જોઈ રહ્યા છો, દારૂના લીધે ઘણા બધા યુવાનો જે છે એનામાં નશાની હાલતમાં જઈ રહ્યા છે. તો એના બચાવવા માટે પોલીસે કાંઈ ને કાંઈ કડક પગલાં લેવા પડશે. બુટલેગરોને આડે હાથ લેવા પડશે. જે પણ બુટલેગરો હોય એને પાસા તહત એના ઉપર કાર્યવાહી કરવા માટે અમારી માંગ છે. કારણ કે જ્યાં સુધી આ લોકો ઉપર સખત કાર્યવાહી નહીં થાય ત્યાં સુધી આ લોકો જાણે સમજી લો એક દિવસ આપણે બંધ કરાયું તો બીજા દિવસે જઈને ચાલુ કરી નાખે છે. તો આ મીડિયાના માધ્યમથી અલગ અલગ વિસ્તારોનો પણ અમે કહેવા માગીએ છીએ કે તમારા વિસ્તારમાં પણ, તાલુકામાં જ્યાં પણ વેચાતો હોય તો તમે ભીમ આર્મીનો કોન્ટેક્ટ કરજો. અમે તમારી સાથે રહી અને ત્યાં જનતા રેડ પાડશું. આ મુદ્દે અમારી સાથે અમારી મહિલાઓ છે, મહિલાની ટીમ છે અને અલગ અલગ ગામમાંથી આગેવાનો આવ્યા છે. તો હું લક્ષ્મણભાઈ, જેઓ જિલ્લાના પ્રભારી છે, એમને કહીશ કે આ મુદ્દે, દારૂ અને મુદ્દે અને જેવી રીતના નશામાં લત થઈ રહ્યા છે એવા લોકો અત્યારે જ્યારે સાથે ભેગા થયા છીએ તો એ વિશે બે વાતો કહેશે. લક્ષ્મણભાઈ. આજરોજ આપણે જય ભીમ, જય સંવિધાન. આજરોજ આપણે નખત્રાણા પોલીસ સ્ટેશને દારૂબંધી અને ટ્રાફિકની સમસ્યા અંગે આવેદનપત્ર આપવામાં આવ્યા છીએ. આ આવેદનપત્ર પહેલાં પણ મેં અગાઉ પણ આપેલો છે, પણ થોડા દિવસ બધું સારું થઈ જાય ચાલશે અને પછી જેમ હાલે છે એમનું હાલ છે. દારૂનું અત્યારે દારૂ બંધ થઈ ગયો છે. એ દિવસથી અમને ખબર છે કે બધી જગ્યાએ અત્યારે દારૂ બંધ છે. જે પીવાવાળા છે ને એ અમને જ કહે છે યાર ક્યાંય મળતું નથી. આ 2 દિવસમાં આવેદનપત્ર આપ્યા પછી જેમ છે એમ રેલમ છેલમ ચાલુ થઈ જાય છે. તો આ જો રેલમ છેલમ બંધ નહીં થાય તો ભીમ આર્મી જનતા રેડ કરી અને ત્યાંના લોકોને પકડાવશે. જય ભીમ, જય ભીમ, જય સંવિધાન. આજ રોજ અમે નખત્રાણા તાલુકા ભીમ આર્મી દ્વારા સાહેબશ્રીને રજૂઆત કરાવી આવી છીએ કે દારૂનો જે પણ અડ્ડાઓ ચાલતા હોય જેમાં લેડીઝના ઘર ફૂંકાઈ જાય છે તો અમે સાહેબને રજૂ કરીએ છીએ તો આના ઉપર ઠોસ પગલો લે. અગર ઠોસ પગલો નહીં લે સાહેબશ્રી તો અમે જનતા રેડ કરીશું. અને જે પબ્લિક ત્રાસી ગઈ છે દારૂના નામથી, તો એ લોકો શું કરે છે? આજ સુધી સૂતા છે? એ લોકો શું કરે છે? એ લોકો જે જનતાનો પગાર લે છે એટલે જનતાનું કામ નથી કરતા. તો ભીમ આર્મી દ્વારા જો સાહેબ કાંઈ લઈ નહીં લે ઠોસ સબૂત તો અમે જનતા રેડ કરશું. જય ભીમ, જય ભીમ, જય સંવિધાન. આજરોજ પોલીસ સ્ટેશનમાં ભીમ આર્મી દ્વારા જિલ્લા અને તાલુકાની ટીમ દ્વારા પીઆઈ સાહેબને દારૂ બંધ કરવા માટે આવેદનપત્રો આવ્યા છીએ. તો જો દારૂ બંધ નહીં થાય નખત્રાણા તાલુકામાં તો જનતા અને મહિલા સાથે જઈને જનતા રેડ પાડશું. સાહેબ હશે આજે તો કેમ નથી
કાઉન્ટરમાં બેસી ગયેલા છે એનું પ્રૂફ ઇકબાલભાઈને બતાવ્યું. એમ તો તમે જો ના હોય તો તપાસ કરો તમે કરી સાહેબ નથી રહ્યા એ વસ્તુ ખોટી છે. તો તમે બાંધરી આપો ને કે સાહેબ આ 8 દિવસમાં બંધ થશે તો આ લેડીઝ આવી છે એમને હા તે અમાર તો બંધ જ છે ખબર છે ઓટલા પડ્યા હતા તો પછી કેમ અભ્યાસ કરવાની જરૂર નથી. આ બાતમી મળશે કે જ્યાં જવાનું હશે ત્યાં કે સાહેબ અમે આ અમારી આ છેલ્લી એક રજૂઆત છે. હવે અમે કોઈ બાતમી પણ નહીં આપી. નાની નાની બહેનો વિધવા થઈ ગઈ છે આજે. હા ખબર નથી કે નાની નાની બહેનોને જોતા કરે વિધવા થઈ ગઈ. તમે પોતે બિયારો પી કરે દારૂ નહીં કરતા રહીશું કરતા હો તો કે ખાઈ જ ને કોલિયા પરિણામ મળે પરિણામ નથી મળતું. આટલા સરકાર પગાર આપે રે એના માટે તમને કોઈને સંતોષ નથી. બંધ કરો પચાનું ચાલુ કરશું. આવો ત્યાં બેઠા વિચાર કરો બુટલેગર ની હિંમત કેટલી છે સાહેબ. એ પોતે એમ બુટ નાખીને એમ કહે છે કે તમે અત્યારે બંધ કરશો તો પાછળ ચાલુ કરશો. વિચાર કરો તમને કાંઈ ડર નથી એકવાર ભાઈ એનું નામ શું છે પીવાવાળાને પકડવાનો વેચવાવાળાને નહીં પકડવાનો અમારા છોકરા પકડો છો સાહેબ એ સાચું છે. વેચવાવાળાને પકડો પીવાના કેસો થાય છે ભરતીના કેસો જે થાય છે. જો પીવા હર વ્યક્તિ સાથે હા એ સાચું જ છે. સાહેબ બહુ લેડીઝ છે એમના ઘરમાંથી એમના ઘરોડા ચાલે ગયા છે. ત્રણ વ્યક્તિ ચાલે ગયા ત્રણ વ્યક્તિ કોઈને ક્યાં ઘરમાં છે? એવા હવે એ બસ એટલું કહેવા માંગે આવે છે બીજાના ઘર બચાવો એમ. હવે મારા ઘરમાંથી તો કે છે હાલ્યા ગયા છે કાંઈ વાંધો નથી. બીજાના જે પીએ છે એના ઘર બચાવવા માટે એ અમારી સાથે આવ્યા છે સાહેબ. અને એના નથી કાપતા અમારે તમને કહું બે ત્રણ ગાડીઓ 112 છે તમારે કોણ રહે છે બેન? કોઈને સાહેબ ખ્યાલ ન હોય આ લોકો પાસે ફોન પણ ન હોય કેમ 112 ઉપર અમારે અહીંયા અમારી મોઢામાંથી તમે ગાડી જાવી મોઢામાંથી દે આ નથી હતા બેન અમે 112 તમે 112 નો ફોન કરો ને અમારી ગાડી આવી જશે તમારે ખ્યાલ નથી આ લોકો પાસે ફોન ન હોય કેવી રીતના કરે બુટલેગર નો એટલો બધો ત્રાસ છે કે ઈ કોઈ બોલે છે ને તો એના ઘરે જઈને ઝઘડા કરે છે આ લોકો મારી વાત સમજ તમે 112 તો ફોન કરી શકો છો અને ઘણી બધી લેડીઝ હોય 7-8 દિવસનો આપણે ટાઈમ આપશું બરાબર આપણે જે જગ્યાઓ છે એ જગ્યાઓ પણ આપણે લખીને આપશું સાહેબને કે આ જગ્યાએ દારૂ બંધ થવું જોઈએ. જો 8 દિવસમાં બંધ નહીં થાય તો આપણે જનતા રેડ પાડશું. બધા તૈયાર છો ને આપણી સાથે બરાબર? કારણ કે આ લોકો નહીં જાય તો આપણે જ જશું. આપણી આ એક ફરજ હતી કે આપણે પોલીસ પ્રશાસનને જાણ કરીએ. એ લોકો પગાર લેશે ઘર ભરશે ખાલી આ તો પછી આપણે કરશું ને ઈ ન કરે તો આપણે કરી બીજું શું થાય? આપણે જશું જનતાને રોડ ઉપર આવવું પડશે આપણે જશું. આજે હું મારો ઘરવાળો થઈ નહીં આજે વાત તો એ જ છે કે અમે તમને કહીએ ત્યારે તમે કાર્યવાહી કરો. એ વસ્તુ ખોટી છે. તમે કોણ અમે કહીએ એવું લાગે છે સાહેબ. વડી કચેરીથી અમને સૂચના આપવામાં જ આવે છે કે ભાઈ આ તારીખથી આ તારીખ સુધી આની ટાઈમ રાખવાની છે, આ તારીખથી આની ટાઈમ રાખવાની છે. ઉપરની સૂચના આવે કે ના આવે અમારે જે કેસ કરવાના હોય ને એ અમે કેસો કરતા જ હોઈએ છીએ. આ કેસ તમને કરતા જ હો છો એ સાચી વાત છે પણ હકીકતમાં